દશાને हेलो गाइस वेलकम बैक इन द वीडियो के साथ आप लोगों का स्वागत है। गुड मॉर्निंग, जय माता दी, जय माता हर हर महादेव। तो गाइस હું મહાદેવના દર્શન કરીને આતો રહ્યો હું અને અત્યારે ઘરે આવી ગયો છું। પપ્પાએ તો ઓફિસ જ્યાં નહીં લાગતા અને ગાઈસ ખેતર માટે ઝાર ભરાય છે। ખેતરમાં તો ઝાર પૂંખવાની છે। ગુડ મોર્નિંગ પપ્પા। गुड मॉर्निंग, जय माता दी। ગુડ મોર્નિંગ। નાયો નહીં નાયો ને? ગુડ મોર્નિંગ મમ્મી। ગુડ મોર્નિંગ સાગર। બીજા લોકો તો સવારમાં ચા પાણી કરે છે। જીનલ તો ઓ ભાઈ આટલું બધું કરે ખાઈ ખાઈને તો ક્યાં ઉપવાસ કરે છો? તો ખબર 3 ડીશો પડી ગાઈશ અને પેલી વાર સફરજન કાપીને ખાઈ જાય તો અલગ નહીં? નાસ્તા માટે ગગાના સાર તો ગાઈશ સફરજન નહીં ખાતા એટલું બધું ખોટું ના માનતા તમે। ગુડ મોર્નિંગ મની। ગુડ મોર્નિંગ જીનલ। તો ચલો ગાઈશ બ્લોગમાં બન્યા રહેજો। આજે તો ખેતરમાં જવાનું છે। તો ભાઈ અંશુ તો ઊંઘી રહ્યો અને ગગો નહીં ધોઈને તૈયાર કર્યો ને આરો પાહો ઊંઘી ગયો। રાતે મોડા ઊંઘી જાય ને અત્યારે ઊંઘી જાય। યસ જો ગાઈશ સ્કૂલના કપડાં પહેરીને ઊંઘ્યો નહીં ધોઈને તૈયાર થઈને। હે સ્કૂલનો ટાઈમ થઈ ગયો બેટા, હે સ્કૂલે મૂકીને આવું બેટા। તો ગાઈસ ગુડ મોર્નિંગ, જય માતાજી। કેમ છો બધાય? તો મમ્મી સવારમાં મને ઉઠાડી દીધો। ખેતરમાં જવાનું છે આજે અને આ ઝાડ નાખવા જવાનું છે। તો ગાઈશ હું અને અન્નો અને મમ્મી 3 જણા આવી ગયા ખેતરમાં ઝાડ પૂંખવા માટે। અન્નો ઝાડ પૂંખા હું હતા હાલ ઝાડ પૂંખતો હતો વિડીયો ઉતારવા માટે ઉભો રહ્યો થોડી વાર। બધું પૂંખાઈ ગયું ખાઈ રાખું ખેતર। હવે આટલું થોડું પટ્ટો દાખી રહ્યો। હા હવે એક ખેતર તો ઝાડ પૂંખી રહ્યા જઈએ બીજા ખેતરમાં ઓબાવાળા। ચાલો ભાઈ ગાઈશ ઓબાવાળા ખેતરે જઈને મળ્યા તમને। ગાઈશ તો બીજા ખેતરમાં આવી ગયા હતા અમે। અહીંયા અમારા ઓબાવાળા ખેતરમાં આ મોટો આબો એટલે અમારું ઓબાવાળા ખેતર કહીએ અને ઝાડ ખાવા કરી છે ગાઈશ ખેતરમાં। આજનો પાછળ આવો ગાઈસ હું એ લઈને આવ્યો પછી એમ કરતું હતું। આ રીતે મજૂરી થાય ગાઈશ ખેતરમાં તાન જોવા તાન। હા ગાઈશ હવે થોડું પાણી પીને પછી આ આખું ખેતરમાં ઝાડ પૂંખવાની। હા એ બધા પછી ટ્રેક્ટર આવશે પછી ખેડી નાખશું બધા ખેતર। અને ગાઈશ આ છે અમારો અબો, બહુ મોટો અબો। હા ઈચ્છા એવી ગાઈશ કહીએ છે ને એક કેમ્પિંગ સાઇટ બનાવીએ અમે। કંઈક કેમ્પિંગ કરવા આવવું હોય ને તો આવા થાય એટલે અબા નેચર છે ને કેમ્પિંગ બનાવશું અમે। કોમેન્ટ કરીને બતાવો શું કરો તમારે કેમ્પિંગવાળા વિડીયો જોવા હોય ને તો અહીંયા કેમ્પિંગ વિડીયો બનાવીશું આપણે અહીંયા અબા નીચે મસ્ત। હાર આપવા દે અનિલભાઈ ઝાડ થઈ રહી છે એટલે આવે પાછા અમારું અબો। ગાડી લઈને આવ્યો હો, બાઇક લઈને આવ્યો હો, કોથળીઓ અમે અનિલભાઈ ભરે હ। આ બાજુ તો બધું પૂંખી રહ્યા હું અનિલને બે જણા અને અનિલ પાણી પીવો ને હવે મમ્મી વેલા વહેના હતા તો હવે એ મમ્મી એ તો રોજ સાફ કરજે આવીને તું અરે અત્યારે સાફ ના કરે મારે નોકરી જવાનું હતું તો ગાઈસ 10 વાગી જાય થોડું પાણી પીને હવે જઈએ ત્રીજા ખેતરમાં અને મમ્મી જાય છે ટ્રેક્ટર આવી ગયું તો ખેરાવા જાય। તો ચલો ગાઈસ મળીએ થોડી વારમાં।
તો ગાઈસ અમે આવી ગયા હતા ત્રીજા ખેતરમાં. પંકેશ નાખા છે, પેલી સાઈડનો પટ્ટો લીધો હા અને આ પટ્ટો મેં લીધો હા. તો ચલો ગાઈસ ફટાફટ નાખી દઈએ. ટ્રેક્ટર બી આવી ગયું. ગાઈસ અન્નો જાય છે ઘરે અને હું જઉં છું ઘરે. થોડી ઝાર ખૂટી 5 કિલો જેવી તો લેતા આવીએ. પછી અન્નો પાછો આવે ને હું જઈશ નોકરી. મનીષા રસોડામાં રસોઈ બનાવે છે. શું કરે મને? માખણ છો ગાઈસ. છાશમાંથી માખણ કાઢે છે આ રીતે ગાઈસ. છાશમાં માખણ બને ગાઈસ. મનીષા કાઢે છે માખણ. આ છે ઘીનો ડબ્બો છે. માખણમાંથી બનાવેલો ઘી છે. શું શું બનાવ્યું? શાક બનાવ્યું 2-3 જણને ખાવાનું એટલે શાક જાજુ બનાવ્યું નહીં ગાઈસ. તો ગાઈસ હું અને અનિલ બંને જણા ખેતરમાંથી જઈને આતે રહ્યા. થોડી ઝાર ખૂટી 5 કિલો જેવી તો અનિલ લઈને જશે ખેતરમાં એક્ટિવા લઈને. અને સામાને આવી ગયો ઘરે. ચાની એક ગોહરી લઈને હજુ બીજી લેવા જશે. આ તો શેતાન ચક્કુ 2 જણા કપડાં ધોવે. તો ચલો ગાઈસ હું ફટાફટ નહીં આવું. સવારે તો નાહ્યો તો અત્યારે ફરીથી નાહવું પડશે અને જવાનું છે ઓફિસ. તો ફટાફટ તૈયાર થઈને જવું ઓફિસ. તો ગાઈસ છોકરાના હું આવી ગયા ખેતરમાં. ચલો બેન ખેતરમાં લઈ જાઓ ફટાફટ. તો ગાઈસ નાસ્તોનો ચા લાવ્યો તો મમ્મી ઓલે. તો ચા બા પી લીધી હા. ના ટ્રેક્ટરવાળો ભાઈ ખેરા હા. અમે સાઈડમાં બેઠા છીએ. ના બેના ઘેર હા ને હેરાન કરતા હતા તે ખેતરમાં લેતા આવ્યો. તો ગાઈસ મારા બાનું ખેતર છેરાય હવે અને મમ્મીને તો બેઠા હોય પહેલાં. આ બે આજના જપતો નહોતો. જપ થઈએ થતો નહીં. અરે આ તો ગાઈસ છેલ્લું ખેતર હતું આરીએ. હવે શેરવાય નહીં દે ને હેરાન કરી દે યાર. તો ગાઈસ દેશી બોય આવી ગયા ટ્રેક્ટર ચલાવવા. તો ગાઈસ ગાંધીનગર આવ્યા હતા. ગાંધીનગર થોડું કામ હતું ગાડીનું તો ખતમ થઈ ગયું છે. મને પપ્પા બે હવે નીકળીએ છીએ ઘરે. તો ચલો ઘરે જઈએ ફટાફટ મળીએ. તો ગાઈસ ઘરે જતા હતા તો રસ્તામાં ચોઈસનું માર્કેટ આવ્યું. તો પપ્પા કે થોડી ખરીદી કરી લઈએ. તો ચલો ખરીદી કરવા જઈએ છે. તો ગાઈસ ખરીદી કરીને આવી ગયા. થોડા કેળા, રસબરી, ખજૂર, જમરૂક ને સફરજન અને શાકભાજીમાં મરચાં અને ગાજર અને બટાકા લીધા અને જઈએ હવે ઘરે. તો ચલો ગાઈસ. તો ગાઈસ ઓફિસ જતો હતો અને વરસાદ ચાલુ થઈ ગયો છે અત્યારે ગાઈસ. તો છાંટા બહુ જોરદાર પડે. કદાચ દેખાતું નહીં દેખાતું કોઈ આઈડિયા નહીં પણ વરસાદ પડે થઈ ગયો. છાંટા ચાલુ થઈ ગયા ગાઈસ. તો ગાઈસ રેનકોટ પહેરી લઉં હું અને પછી નીકળું ઓફિસે. કેમ કે છાંટા તો ચાલુ જ રહેશે, કામ થશે નહીં એટલે સેફટી તો લઈને આવ્યો છું હું. તો ગાઈસ ઘરે આવી ગયા હતા અને વિડીયો શૂટ કરવાનું ભૂલી ગયો તો ઉપવાસ માટે સફરજન, ખજૂર, આ રસબરી કે હા પણ મેં તો ખાધી હતી. બહુ ખાટી લાગી હતી. તો ગાઈ રસોઈ ઘરમાં રસોઈયા બદલાઈ ગયા છે. શું બનાવ અહીં? આ તો કોઈક વઘાર કર. ઓહો હા હા ગાઈસ આ તો અમે બ્લોગ શોવા મંડી હતી ખેતરમાં. બુધ વર્ગી ગઈ હોય મમ્મીને. અને આવું બનાવી ઓ ત્યાં કઢી પત્તા નાખ નાખ. ગાઈસ સ્વાદ આવે. એટલે આર્ય ઓમ કરવાનું આવે કે બળી જાય. તો ગાઈસ હવે મનીષા કપડા વાસણ ધોઈને ઊભી થઈ જાય ચાના. અને પંકેશ બી ઘરે આવી ગયો હોય આરામ ફરમાવા હા. તો ગાઈસ દશામાની આરતી થઈ ગઈ છે અને આજ તો મેં સ્પીકર બંધ રાખ્યું છે. આજે જાતે ગાવાનો.
તો ગાઈસ રોટલી તૈયાર થાય છે અને પાસ મરચો છે કે અમારે તો જીના જે ભાવે બનાવીને ખાય દાળ બટાકાનું શાક ના મરચાં આજ તો ખાસી બધી આઈટમ બનાવી ઉપવાસવાળા માટે તો ચલો ગાઈસ રોટલી તૈયાર થઈ જાય પછી જમવા બેસીએ અરે એ હું કરો છો લે ગોડિયો હું કહું તું કે જે નહીં કપવાના કહી દે લે મમ્મીને બાલ ફાલ તા નવું ના રહે પણ ઇના નહીં નરતા પણ ઇના નહીં નરતા આંસુ તને બાલ ના રહે બાલ ના રહે કે જી ચોય નરતા નહીં બાપરાને તો ગાઈસ મમ્મી બાલના બહાર પડજી અઠવાડિયે અહીં કાલ તો ટાઈમ મળે તો ટોલું જ કહી દઉં સાલા કુટ્ટા પિલ્લાનું ટોલું કહી દઉં હા વાને ટોલું કહી દઉં વાને લઈ જાઉં મને મારા બાલ જો કેટલા મોટા હાજો માના નહીં નરતા ઈને નહીં નરતા મારા છોકરાને ઈને આવડી ગયું જો એના તો વિક્રમ ઠાકોર બનાવવાનું મારે ગોળ તેરે નામ हो रहा है ने जो विक्रम ठाकुर बनावવાનું હોય કે સ્પાઈડર બનવું લે જોજે મામ્યું કે આવી શું થયું કે છોકરો હા નહીં ખા દાદી કોણ બને હતી મોટા દાદી બન્યો હા પછી કે છોકરો હા નહીં ખાધે તો મારા ટોલું કાઢી દેવું રોઈ તારું કે તો ગાઈસ વાગી જશે 8:30 અને ખાવાનો ટાઈમ થઈ ગયો હા પપ્પા જમવા બેસી ગયા છે આ તો ખાસી બધી આઈટમો બનાવી દીધી હા અને પંકેશના મનીષાએ બેસી ગયા અને હું એ બેસી જાઉં બટાકાનું શાક અને દાળ મગની અને મરચાં ખીચડી રોટલા દૂધ છાશ ઘણી બધી આઈટમો બનાવી દીધી હતી તો ચલો ગાઈસ એ બેજાટ ખાવા ગાંડિયા હા તો ગાઈસ છોકરા તો મસ્તી પડી જમ્પિંગ બનાવી દીધું ખાટલાને તું તો બોલ ભાઈ તારે ભાઈ બોલવું હા લાઈક કરો કે સબસ્ક્રાઈબ કરો સબસ્ક્રાઈબ શકરપારા